ગૃહસ્થમાંથી સાધુ બનવા, મિથ્યાત્વેમાંથી સંયમી બનવા એમને જે અથાગ પ્રયાસો કર્યા છે તે જ્યારે અહોશ્રામણ્યમમાં અમારા ઘરે મહેમાન તરીકે રહ્યા ત્યારે તેમને નજીકથી જાણવા અને માણવા મળ્યા. એ અથાગ પ્રયાસોની વાત હું તમને કરવા માંગુ છું. અંકિતભાઈ ધ અનટોલ્ડ સ્ટોરીની વાત તમને કરવા માંગુ છું. 2019માં જ્યારે એમને ગુરુદેવના પ્રવચનો પહેલી વાર સાંભળ્યા ને ગુરુદેવને મળ્યા પહેલાં જ એમના ઘરમાં તો કોવિડ આવ્યો એટલે બધા ઉકાળેલું પાણી પીવા માંડ્યા, તો એ તો ઇઝી થઈ ગયું. પછી આવે રાત્રિ ભોજન ત્યાગ. એ એમના મમ્મીને જઈને કે મને રાતે ખાઉં ને તો પેટમાં દુખે છે. 3-4 ડૉક્ટરોને બતાવ્યા, રિપોર્ટમાં બી કાંઈ નહીં આવ્યું. પછી એમને કીધું કે રાતે ખાઉં ને તો પેટમાં દુખે છે એટલે રાત્રે ખાવાનું બંધ કરું છું. બચપનમાં એટલા તોફાની હતા કે એમને હોસ્ટેલમાં મૂકવા પડ્યા. મોટા થયા અને કોલેજમાં ગયા તો એમની કોલેજ એમના ઘરેથી 30 કિલોમીટર દૂર વાંકલ ગામમાં જતા. 30 કિલોમીટર જતા એવરેજ કેટલો ટાઈમ લાગે? 20 મિનિટ, 30 મિનિટ લાગે. અંકિતભાઈ કોલેજ માટે 10 વાગ્યાની કોલેજ માટે સવારે 7 વાગે ઘરેથી નીકળતા. એ પહેલાં વચ્ચે એક બીજું નાનું ગામ આવતું, ત્યાં એમને ઓનલાઈન સામાયિકના કપડાં ઓર્ડર કરીને રાખેલા હતા. ત્યાં જાય, ભગવાનના દર્શન કરે, સામાયિક કરે અને પછી કોલેજ પહોંચે. આવી રીતે ઘરવાળાને ખબર ન પડે અને તે એમને સાધના કરવામાં અંતરાય ન કરે એવી રીતે એ જૈન ધર્મમાં જોડાતા ગયા. કેટલી વાર બોરસદ, અમલનેર, આણંદ ગામમાં ગુરુદેવને મળવા પહોંચી જતા અને પછી ત્યાંથી ફોન કરતા કે હું અહીંયા આવ્યો છું ગુરુદેવ પાસે. એમના ઘરવાળા પછી એમને જઈને પાછા લઈ આવતા. કેટલી વાર તો પોલીસ કમ્પ્લેન કરતા પાછા આવી ગયા. પછી જ્યારે માસ્ટર્સ કરવા માટે સુરત ગયા ત્યારે ગુરુદેવનું પણ ચોમાસું સુરતમાં જ હતું. એમના મમ્મી પપ્પાએ જ્યારે કોલેજની ફીસ ભરી ત્યારે એમને કોલેજમાંથી ફોન આવ્યો કે અંકિતભાઈની અટેન્ડન્સ લો હોવાથી એમને એક્ઝામમાં બેસવા નહીં દે. આપણા પેરેન્ટ્સને આવો ફોન આવે કે તમારા છોકરાની અટેન્ડન્સ લો છે તો શું વિચાર આવે? આ કોલેજ બંક કરીને ક્યાં રખડતો હશે? આ કયા ખોટા વ્યસનોમાં જોડાઈ ગયો હશે? પણ અંકિતભાઈ એ કોલેજ બંક કરીને ગુરુદેવ પાસે સાધના કરવા જતા. કોલેજના બુક્સની બદલે 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણનો અભ્યાસ કરતા. કેન્ટીનમાં જમવાની બદલે ભોજન શાળામાં જમવા જતા. જ્યારે એમના મમ્મીને મામા એમના ઘરે આવતા પીજીમાં મળવા તો પોતાના સામાયિકના ઉપકરણો, પુસ્તકો બાજુના ફ્રેન્ડના ઘરમાં છુપાડી દેતા કે ઘરમાં કોઈને ખબર ન પડે કે હું જૈન ધર્મ કરી રહ્યો છું. એમના મામાએ એમને કીધું કે ચલ મને દેખાડ તું રોજ ક્યાં જાય છે. ગાડીમાં બેસાડીને એમને જોવા લઈ ગયા. આખા સુરતમાં ગોળ ગોળ ગલીમાં ફેરવ્યા પણ કીધું નહીં કે હું ક્યાં જાઉં છું. અંતે જઈને ગુરુદેવ પાસે લઈ ગયા કે હું અહીંયા આવું છું. અંકિતભાઈનો સત્વ, તેમનો વૈરાગ્ય અને ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ, ગુરુદેવે તેમની ખૂબ કસોટી કરી. પણ ભોગ સામે યોગની તેમની ઉત્કંઠતા, આત્મહિતનો લક્ષ્ય, ગુણ પ્રાપ્તિનો લક્ષ્ય અને અબવ ઓલ ઓફ ધીસ એમનો ગુરુ વિનય જોઈને એમને દીક્ષાની રજા આપી. મેં જ્યારે એમના ગુરુ હૃદયસુંદર મહારાજ સાહેબને પૂછ્યું કે તમે અંકિતભાઈને ઝીરોમાંથી હીરો કેવી રીતે બનાવી દીધા, તો હૃદયસુંદર મહારાજ સાહેબે મને કીધું કે મેં તો એમને ખાલી સૂત્રો જ શીખવ્યા છે. અંકિતભાઈ એમના સંસ્કારો પૂર્વભાવની આરાધના કરીને લાવ્યા છે. ગુરુદેવ એક ખૂબ સરસ વાત કરે છે કે અગર રાતે તમે પત્ર લખો છો અને 10 લાઈન લખીને સૂઈ જાઓ છો, સવારે તમે ઉઠો ત્યારે શું સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરશો? ના, તમે 11th લાઈનથી કન્ટિન્યુ કરશો. એવી રીતે અંકિતભાઈએ બી જે પૂર્વભાવની સાધના અધૂરી મૂકીને આવ્યા છે એ આ ભાવમાં સંયમ લઈને પૂરી કરવા જઈ રહ્યા છે. ગુરુદેવે તો તેમના ગુણો જોઈને તેમને દીક્ષાની રજા આપી દીધી. પણ એમના માતા પિતાએ બી ઘરના સૌથી મોટા દીકરાને, સૌથી લાડકવાયા દીકરાનું હિત વિચારીને અંકિતભાઈનો ગુરુદેવ પરના ભરોસા પર ભરોસો કરીને તેમને રજા આપી છે. તો એમની માટે બી ખૂબ ખૂબ તાળીઓથી એમને વધારે. અંકિતભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે દીક્ષા કેમ લેવી છે, તેમનો એક જ જવાબ હતો કે મારે શરીરની સુખશીલતા
અને મનની સ્વચ્છતાને ડામવા માટે દીક્ષા લેવી છે. આખા પરિવારની રજા સાથે લોકો મલાડમાં ગચ્છાતિપતિ પાસે શુભ મુહૂર્તે દીક્ષાનું મુહૂર્ત લેવા આવ્યા ને આવતીકાલે તેમની દીક્ષા છે. તો આપણે બધા એમને એવા શુભ આશીષ આપીએ કે અંકિતભાઈ, તમે એવું સંયમ જીવન વર્તો. તમારા સંયમ જીવનમાં ગુરુ ગૌતમ સ્વામીના વિનયની સુગંધ આવે. તમારા સંયમ જીવનમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબના જ્ઞાનનો ક્ષયોક્ષમ આવે. તમારા સંયમ જીવનમાં સ્થુલીભદ્ર જેવું બ્રહ્મચર્ય પાલન આવે. પ્રેમસુરી દાદા જેવી આચાર ચુસ્તતા આવે. ભુવન ભાનુસુરી મહારાજ સાહેબ જેવા વર્ધમાન તપોનિધિ બનો. જય ઘોષ સુરી મહારાજ સાહેબ જેવો આગમનો અહોભાવ આવે. વર્તમાન ગચ્છાતિપતિ રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ જેવો ઉપશમ ભાવ તમારા હૃદયમાં આવે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણા ગુરુદેવ સરસ્વતી લબ્ધ પ્રસાદ પદ્મભૂષણ વિભૂષિત રાજ પ્રતિબોધક રત્ન સુંદર સુરી મહારાજ સાહેબ જેવા શાસન પ્રભાવક અને વ્યાખ્યાન વચસ્પતિ બનો, એ જ અમારી આશીષ છે. તમને जिन्होंने विरुद्ध काय भी बोला हुआ तो इच्छा मिले.